ભાજપમાં શિસ્તના નામે જૂથવાદને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે, જેમાં ટોચના નેતાઓ પહેલા સામાન્ય ચૂંટણીઓમાં જ મેન્ડેટની ફાળવણી કરતા હતા, પરંતુ છેલ્લા 2 વર્ષથી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સહકારી સંસ્થાની ચૂંટણીઓમાં આ પ્રથા અપનાવતા જ સહકારી સંસ્થાના આગેવાનોની જગ્યાએ તેમના માનીતાઓને સત્તા મળતા જ બેક સીટ ઉપર વહીવટી અંકુશ રાખવાની પ્રાદેશિક નેતાઓની બદદાનત તે ખુલ્લી પડી ગઈ છે, જેમાં સૌરાષ્ટ્રના યુવા નેતા અને ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ભાજપની આ નીતિની સામે ઝૂકવાને બદલે લડી લેવાનું પસંદ કર્યું છે। નમસ્કાર, ગુજરાત જો ટીવીની સાથે હું છું મહેશ ઠાકર। ઇફકોમાં ભાજપ સમર્થિત ઉમેદવાર બિપિન પટેલની કારમી હાર બાદ રાજ્યના સહકારી ક્ષેત્રમાં હવે પાર્ટીની દખલગીરી બંધ રહેશે તેવું લાગી રહ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના દબંગ નેતા વિઠ્ઠલ રાદડિયાના પુત્ર અને ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ સહકારી ક્ષેત્રમાં ભાજપની પ્રદેશ નેતાગીરીની દખલગીરી સામે મોટો પડકાર ફેંક્યો છે, જેમાં સમસમીને બેસી રહેલા સી.આર. પાટીલ હવે ઇફકોના ચેરમેન પદ માટે મેન્ડેટ જાહેર કરવાની હિંમત સુદ્ધા પણ નથી કરી રહ્યા, જેમાં રાજકીય વિશ્લેષકોનું એવું કહેવું છે કે એક હદથી વધુ દાબ રાખવાની અને પોતે જ સર્વશ્રેષ્ઠ અને સર્વોપરી નેતા હોવાની સી.આર. પાટીલની છબીને રાદડિયા અને સંઘાણીની જોડીએ ખલાસ કરી દીધી છે। ભાજપના સૌથી સફળ પ્રદેશ પ્રમુખ અને મોટા રાજનેતા સી.આર. પાટીલની વિરોધમાં જ પાર્ટીમાં અસંતોષ ભભૂકી રહ્યો છે, જેમાં ગુજરાતની વિધાનસભા અને લોકસભાની મહત્વપૂર્ણ ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ભાજપના મોટા નેતાઓ સી.આર. પાટીલની પોલીસગીરી વિરુદ્ધમાં સંગ્રામ ઉઠાવી રહ્યા છે, જેમાં સહકારી ક્ષેત્રોમાં તો અનેક મોટા નેતાઓ સી.આર. પાટીલની દાદાગીરીનો ભોગ બન્યા છે, જેનું સૌથી મોટું ઉદાહરણ અમૂલ ડેરીમાં રામસિંહ પરમારને બહુમતી હોવા છતાં પણ મેન્ડેટ વિપુલ પટેલને જાહેર કરવામાં આવ્યું હતું અને છેલ્લે રામસિંહ પરમારને અમૂલનું ચેરમેન પદ છોડવું પડ્યું હતું અને તેવી જ રીતે રામસિંહ પરમારના પુત્ર યોગેન્દ્રસિંહ પરમારને એપીએમસી ચેરમેનનું પદ છોડવું પડ્યું, ત્યારે બીજી બાજુ વિપુલ પટેલને પણ કેડીસીસી બેંકનું ચેરમેન પદ છોડવું પડ્યું હતું। તેથી ચરોતરમાં અનેક સહકારી આગેવાનોમાં સી.આર. પાટીલની સામે રોષ ભભૂકી રહ્યો છે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મહેશ ઠાકર।